આજથી બજેટ સત્રની શરૂઆત થઈ છે. સવારથી આપણે જોઈએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે સવાલ એ છે કે શું આ બજેટ સત્રની અંદર ધારાસભ્ય દ્વારા શું રજૂઆતો કરવામાં આવી છે તે મુદ્દે હવે ગોપાલ ઇટાલિયા જે સામે આવ્યા છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે સવારમાં આપણે જોયું કે ચૈતર વસાવા સાથે વિધાનસભાની બહાર તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે જે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે તેમાં ભારતના ખેડૂતોને ભારે નુકસાન પહોંચી શકે છે. તે માટે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો મેદાને આવ્યા છે અને સૌપ્રથમ તો સાંભળી લઈએ કે ગોપાલ ઇટાલિયાએ શું રજૂઆતો કરી હતી. આજ 16મી ફેબ્રુઆરી 2026 નો દિવસ ગુજરાતની વિધાનસભાના બજેટ સત્રનો પહેલો દિવસ. સૌથી પહેલા તો હું મારા મત વિસ્તાર વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની સૌ જનતા, સૌ ખેડૂતો, સૌ ખેતી મજૂરી કરતા લોકો, રત્ન કલાકારો, વેપારીઓ, સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તા બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ગુજરાત વિધાનસભાના ભવનની અંદર એન્ટ્રી લેવી એ જ બહુ મોટી વાત છે અને એની અંદર બેસવું એનાથી મોટી વાત છે. અને બેસીને ગુજરાતની જનતા માટેના જે કાંઈ નિર્ણયો થતા હોય એ નિર્ણયોની અંદર ઊભા થઈ અને પોતાનો સૂર વ્યક્ત કરી શકવાની સત્તા પ્રાપ્ત કરવી એ બહુ જ મોટી બાબત છે. ગુજરાતમાંથી વિસાવદર, ભેસાણ, જુનાગઢના લોકોએ મને આ તક આપી કે હું વિધાનસભામાં બેસી શકું, અવાજ ઉઠાવી શકું, મુદ્દા મૂકી શકું અને અહીંયા જે કાંઈ ચાલે છે એ લોકોને જણાવી શકું એવો મને અધિકાર આપ્યો, એવું મને પ્લેટફોર્મ આપ્યું. એ બદલ હું અમારા સૌ મતદારોનો આજે આ પહેલા દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બીજી વાત કે આજે આ પહેલા દિવસે ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના રાજ્યપાલ શ્રીનું અભિભાષણ થયું. આ ભાષણની કોપી અમને આપવામાં આવી છે અને આ અભિભાષણ બાદ વિધાનસભામાં આજે પૂર્વ સભ્યો, જે વિધાનસભાના પૂર્વ સભ્યો હોય કે જેમનું નિધન થઈ ચૂક્યું છે, એમનો શોક પ્રસ્તાવ મુખ્યમંત્રી શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યો. એ વખતે મેં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ધીરજલાલ ફુલાભાઈ પટેલ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઊભો થયો હતો અને અમારા ધીરજલાલ એટલે કે ધીરુબાપા વિસાવદરમાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા આવ્યા. ફુલાબાપાનો સંઘર્ષનો ઇતિહાસ ખૂબ મોટો છે. જુનાગઢના નવાબના શાસનમાં ખેડૂતોની દેવા માફી કરાવવા માટે ફુલાબાપાએ પોતાની જમીન પણ છોડી દેવી પડી હતી. એમની જમીનની પણ સરકાર દ્વારા હરાજી થઈ ગઈ હતી, તેમ છતાંય ખેડૂતોની દેવા માફીનો મુદ્દો એમણે છોડ્યો ન હતો અને એવા મુશ્કેલ પરિસ્થિતિમાં ફુલાબાપા જીવન જીવ્યા અને એ સમયે ધીરજબાપાનો જન્મ થયો અને એમણે પણ સમાજ સેવાનો પોતાનો ઉજળો વારસો આગળ વધાર્યો. રાજનીતિમાં આવ્યા, ધારાસભ્ય બન્યા, નગરપાલિકાઓમાં, ગ્રામ પંચાયતમાં, સહકારી ક્ષેત્રમાં બધે જ પોતાનું યોગદાન આપ્યું. એવા સ્વર્ગસ્થ ધીરજલાલ ફુલાભાઈ બીબડિયાને મેં આજે શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ ભારત સરકારે અમેરિકાના દબાવમાં આવીને ટ્રેડ ડીલ કરેલી છે. આ ટ્રેડ ડીલ છે એ ગુજરાતના અને ભારતના ખેડૂતોને જબરજસ્ત નુકસાન પહોંચાડવાની છે. પહેલા ગુજરાતની અંદર, ભારતની અંદર ખેડૂતો જે કાંઈ પાક પકવે છે, દૂધ પકવે, સોયાબીન કે કંઈ પણ પકવે છે, એ તમામ ખેડૂતોનો જે પાક છે એને એક તો પૂરતો ભાવ મળતો નથી, સિંચાઈનું પાણી મળતું નથી, પૂરતો ભાવ મળતો નથી, થોડું ઘણું માર્કેટમાં વેચવા જાય તો કડદો થઈ જાય છે. એ તકલીફો તો ખેડૂતો ભોગવી જ રહ્યા છે. પણ હવે ભારત સરકારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે. ટ્રેડ ડીલ એટલે અમેરિકાના ખેડૂતો જે કાંઈ પકવે છે, ચાહે કપાસ પકવે છે, ચાહે દૂધ ઉત્પાદન કરે છે, ચાહે સોયાબીન પકવે છે, ચાહે કંઈ પણ, એ તમામ વસ્તુઓ ભારતમાં હવે અમેરિકા નિકાસ કરશે અને ભારત સરકારે ટેક્સ નહીં લે, આયાત ઉપર ટેક્સ નહીં લે. હવે અમેરિકાથી સસ્તું દૂધ, સસ્તો કપાસ, સસ્તું સોયાબીન જો ભારતમાં આવવા લાગે ટેક્સ ફ્રી, તો ભારતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલા દૂધનું શું, ભારતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલા કપાસનું શું? એની આજે અમે ચિંતા કરી. આજે અમે ભરપૂર વિરોધ કર્યો છે, સદનની અંદર પણ સૂત્રોચ્ચાર કર્યો છે અને બધી જ જગ્યાએ અમે માંગણી કરી છે કે આ જે ટ્રેડ ડીલ થઈ છે ટ્રેડ ડીલ રદ કરવામાં આવે. વધુ એક ચિંતાજનક બાબત એ છે કે અમેરિકાની અંદર જે પશુપાલન વ્યવસાય છે, એ પશુપાલન વ્યવસાયની અંદર પશુઓને, એ ગાય હોય કે ભેંસ હોય કે અન્ય દૂધાળા પશુઓ હોય, અમેરિકાના દૂધાળા પશુઓને તેઓ માત્ર ઘાસ નથી ખવડાવતા આપણી જેમ, એ ફૂડ ખવડાવે છે, કેટલ ફૂડ જેને કહેવાય. એ કેટલ ફૂડની અંદર નોનવેજનો 100% પાર્ટ હોય છે.
અમેરિકાની અંદર કોઈ પણ ગૂગલ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલ ફૂડની અંદર નોનવેજ હોય છે, જેના કારણે ઢોર તંદુરસ્ત પણ રહે અને વધુ દૂધ આપે. હવે તમે વિચારો કે અમેરિકાના પશુપાલન વ્યવસાયમાં પશુપાલન કરતા લોકો અમેરિકામાં પશુઓને કેટલ ફીડના નામે નોનવેજ અને માંસાહારની આઈટમ ખવડાવે. એ માંસાહાર ખાધેલા પશુ જો છે, દૂધ ગાય હોય, ભેંસ હોય, જે હોય, એનું દૂધ હવે ભારતની બજારોમાં વેચાશે અને આ દૂધ હવે મંદિરોમાં પણ જશે, આ દૂધ ગમે ત્યાં જશે. તો એ કેટલી વ્યાજબી વાત છે. અમે આ ટ્રેડ ડીલનો સખત વિરોધ કરીએ છીએ કે ભારતનું દૂધ ઉત્પાદન કરતા જે કાંઈ પશુપાલકો છે એને લાભ આપો, એને સરકારી યોજનાની સહાય આપો, એને મદદ કરો. એના બદલે અમેરિકા સાથે કોઈ પણ દબાવમાં આપણી સરકાર ઝૂકી ગઈ છે કે અમેરિકાએ આપણા ઉપર 18% ટેક્સ લગાડ્યો, આપણે અમેરિકા ઉપર 0% ટેક્સ લગાડી દીધો. તો આટલી બધી મહેરબાની જે અમેરિકા ઉપર થઈ રહી છે એ વ્યાજબી નથી. આમ આદમી પાર્ટી આજે વિરોધ કર્યો છે. ફરી એક વખત વિસાવદર, ભેંસાણ, જુનાગઢના અમારા સૌ કાર્યકર્તા આગેવાનોનો આભાર. જય હિન્દ. ગોપાલ ઇટાલિયાનું સ્પષ્ટ કહેવું છે અમેરિકાને ફાયદો થાય અને ગુજરાત સહિતના પૂરા ભારતના ખેડૂતોને અને પશુપાલકના નાના ઉદ્યોગોને નુકસાન થાય એક તરફી ડીલ આ કરવામાં આવી છે. આના કારણે જોવા જઈએ તો ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે તેમાં ભારતના ખેડૂતોને ભારે નુકસાન પહોંચી શકે છે તેવું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. જે અમેરિકામાં અનેક ખેતીલક્ષી પ્રોડક્ટ્સો આયાત પર ભારતે ટેક્સ હવે 0 કરી નાખ્યો છે અને જે ભારતથી જે વસ્તુઓ મોકલવામાં આવે છે તેના પર 18% જેટલો ટેક્સ લાગશે. એટલે ટૂંકમાં જોવા જઈએ તો જે ખેડૂતો છે તે ભારતના ખેડૂતો છે તેને ભારે નુકસાની ભોગવવાની આવશે. અમેરિકાના જે લોકો તેમના માટે હવે ભારતના બજારો જે ખુલ્લા થઈ ગયા છે. એટલે ટૂંકમાં જોવા જઈએ તો જે અમેરિકાની જે પ્રોડક્ટ્સ જે હવે ભારત આવશે તેમાં પર હવે 0 ટેક્સ લાગશે, જેના કારણે પ્રોડક્ટ્સ હવે અહીંયા વધારે સસ્તી થશે. એટલે શું આપણે ભારતના જે ખેડૂતો છે તેમને વધારે નુકસાની ભોગવવાની જેવા સવાલો ગોપાલ ઇટાલિયાએ ઉપાડ્યા છે. બીજી વાત એ છે કે અમેરિકાની જે પ્રોડક્ટ્સ હોય છે જેમાં પશુપાલકોની જો વાત કરવામાં આવે તો તેમાં પશુઓને જે ચારો નાખવામાં આવે છે તેમાં નોનવેજનો ઉપયોગ થતો હોય છે. તો હવે નોનવેજ વાળી પ્રોડક્ટ્સ જે છે ભારત આવશે અને ભારતમાં જે મંદિરો છે તે લોકો ખાશે તેવા સવાલો પણ ગોપાલ ઇટાલિયાએ ઉપાડ્યા છે. હવે જોવાનું રહ્યું કે આગળ ટ્રેડ ડીલ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.